અમરેલીથી સમાચાર મૌલાનાના પાકિસ્તાન કનેક્શનને લઈને સૌથી મોટા સમાચાર મૌલાનાને અમદાવાદ એટીએસ લઈ જવાયો છે। મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખની એટીએસ પૂછપરછ કરશે। મોબાઈલની તપાસ બાદ મોટા ખુલાસા પણ થઈ શકે છે। પાકિસ્તાન અફઘાનિસ્તાન વોટ્સએપ ગ્રુપ મળ્યા હતા। ધારી મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન અને બાંગ્લાદેશ કનેક્શન ખુલ્યું છે, જેને લઈને પૂછપરછ હવે શરૂ કરવામાં આવશે। કાશ્મીરના પહેલગામમાં આતંકી ઘટનાને લઈ અને ગુજરાત પોલીસ સતર્ક બની છે, ત્યારે સાથોસાથ અમરેલી જિલ્લા પોલીસ પણ સતર્કતા દાખવી રહી છે। અમરેલી જિલ્લાના જુદા જુદા શહેરોમાં ગેરકાયદેસર જે પરપ્રાંતિય કે બાંગ્લાદેશી લોકો વસવાટ કરતા હોય તેની સામે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે ગઈકાલે ધારીના હિમખીમડી ગામના એક મદ્રેસાની અંદર શંકાસ્પદ મૌલાના મળી આવ્યા હતા ને તેમની પાસે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસને તે શંકાની નજરમાં તેને લઈ અને પોલીસ દ્વારા જાણવા જોગ ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી ને જે મૌલાનાની પાસેથી જે મોબાઈલ મળી આવ્યો હતો તે મોબાઈલમાં અફઘાન અને પાકિસ્તાનના જે વોટ્સએપ ગ્રુપો હતા તે ગ્રુપની અંદર એડ હતો। તેને લઈ અને પોલીસ દ્વારા ગંભીરતા લઈ તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી ને તેમની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। ગઈકાલે તેમનો મોબાઈલ અમદાવાદ એટીએસને મોકલી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે વધુ તપાસ માટે જે એસઓજીની ટીમ છે ત્યાં શંકાસ્પદ મૌલાનાને લઈ અને હાલ અત્યારે અમદાવાદ એટીએસ કચેરી પહોંચી છે અને બપોર સુધીમાં અમદાવાદ એટીએસ કચેરી આ મૌલાનાને લઈ અને અમરેલી સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચશે। હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી।